પહેલાના ગળિયા લંગોટા પહેરીને ભાદરન જેલા કસોટા પહેરીને નાચેલાની કપડાની ધોતેલા कपड़ों में जूड़ो लंगोटा में जुओ पड़ी उठे संगाजी ढगरा नहीं धोवे एवी अपने आ छोटाउदेपुर डिस्ट्रिक्ट की हालत होती पण अपने भादरन ज्या सुधेरा भगत थिया तार अपने आवे बहनो जन पाटीदारनो पुरुषो जन पाटीदारन पेट शर्ट પહેરીને વાળ બાર ખરાખરી કપાવીને થોભ્યા મેલીને કોઈ ક્યાં રાઠવા છે જેનું અન્ય પાટીદાર અને આ ઘોરો પહેલાં આપણે કેવો ઘોરો હતો ઘોરો પટ્ટાનો જેડો હાગડાનો પોનો ઘા બાજરો એવું છાપેલા આવ આપણે આપણો ઘોરો કેવો જેનું અન્ય પાટીદારોનો તે પુરુષોત્તમ ભગવાન બોલેલા કે મારો લંગોટિયા કામ સુધરશે મારે છોટાઉદેપુર જવું પડશે ત્યાં પુરુષોત્તમ છોટાઉદેપુરમાં આવીને અને આપણે સુખ્યા થયા પુરુષોત્તમ છોટાઉદેપુરમાં આવ્યા અને પ્રગટ થયા અને આ પુરુષોત્તમ 1200 રૂપિયા પ્રગટ થયેલા છે પુરુષોત્તમ ભગવાન 1200 રૂપિયા પ્રગટ થયેલા છે એ તો આપની આકીન બળી છે દેહ બળો નથી તમારી આકીન બરાબર હોય તો એ કોણ થવાનું છે કોણ કરવાનું જ છે આકીન બળો છે દેહ બળો એટલે વિશ્વાસ જોઈએ શ્રદ્ધા જોઈએ અને કોમ કરતા જો કંઈ નવરા બેન ભગવાનનું ભજન કરીએ નોમ લેવું નથી કોમ કરતા જો આંખ મારતા જો મદદ તૈયાર છે ભગવાન મદદ કરવા તૈયાર છે તમે કોમ કરતા જો ભગવાનને યાદ કરતા જો ભગવાનને અંતર જોવાની બધી જ ખબર ભગવાનને કોઈ ફરિયાદ કરવાની જરૂર નથી ભગવાનને બધી જ ખબર ભગવાન અંતર્યામી છે એટલે આપણા છોટાઉદેપુર રાઠવાને લીધે પુરુષોત્તમ મારો આ રાઠવો કાળ સુધરશે લંગોટો પહેરે એટલે મારે છોટાઉદેપુર જવું પડશે આ રાઠવો સુધરશે એટલે આ રાઠવો સુધર્યો અને રાઠવાના સેવા કરે છે બારીઓ કશું નહીં બારીઓ બારો નીકળે તો બારીઓ ઘર મેં પહેતા હાર્યો બારીઓ બારો નીકળે તો બારીઓ અને ઘર મેં પહેતા હાર્યો એવું છે આ તો ભગવાનના આશીર્વાદ છે આશીર્વાદ છે એટલે આપણે સુખી છે પ્રગટ પુરુષોત્તમ હવે આ ખોરવણિયા વાળા ભગત કઈ ગયા ચાલો આ ખીલા ઉખેડો ગાડો